તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. હું પણ મોજમાં. આજે હું કંઈક વધારે જ મોજમાં છું, કારણ કે વિશ્વમાં પહેલી વાર થવા જઈ રહ્યું છે. વાહ, સરસ સરસ. હે ને? મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે અને હું બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે 2 વર્ષ પછી મતલબ પહેલી વાર આવી રહ્યા છે એમ. અને આમ શાંતિથી તો પહેલી વાર જ કહેવાય, કારણ કે ગોરધાણામાં તો આવ્યા હતા પણ ફટાફટ ખાલી ઘર જોઈને જતા રહ્યા. એટલે પછી હવે આવ્યા છે, એટલે હવે અહીંયા પહોંચ્યા છે, જલ્દી જલ્દી આવે છે. હું બહુ જ એક્સાઇટેડ છું કે હવે મારા સાસરે આવે છે. મારા મમ્મી પપ્પા આવે છે અને મમ્મી સવારના ગાંડા થઈ ગયા છે. ગેસ મમ્મી અહીંયા બધું કરી રહ્યા છે કામ બરાબર કરવું જ પડે ને. એમનું તો એવું છે કે ચેકિંગ માટે આવે છે. કંઈ નહીં, બસ હવે આવે જ છે અને હું તો મસ્ત રેડી થઈ ગઈ છું, તૈયાર થઈ ગઈ છું. પણ તૈયાર થવાનો શું મતલબ, એમને તો ખબર છે હું કેવી છું, એટલે કંઈ વાંધો નહીં, આવે છે હવે. તારું શું કેવું છે? તારા સાસુ સસરા આવવાના છે. હું તો બહુ હરખાય. તારા સાસુ સસરા આવવાના છે. ફૂલ પેન્ટ પહેર. મારે જાવું છે જીમમાં, એટલે ઈ આવે ને એટલે હું ફૂલ પેન્ટ પહેરીને, શર્ટ પહેરીને, ઇન જીમમાં ના કરીને જવાય. રેડી થઈ જવાય. તો ગાઈસ અત્યારે હું અને આદિ મમ્મી પપ્પાને લેવા જઈએ છીએ. એ રહ્યા. આવો 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 આવો. હેપી ન્યુ યર મમ્મી. તો ડાયરેક્ટ હેપી ન્યુ યર. તું તો ખરી આજે ફોન આવ્યો છે દીકરો, તું તો ખુશ ખુશ થઈ ગઈ. સુઈ ગયો તો. હાય, કેમ છે? હા હા હા. સરસ સરસ. મૂવી ક્યાં રહી ગયો? સાલ મુબારક, સાલ મુબારક. અહીંયા જ બધું થઈ ગયું. હાલો હાલો. નીચે મૂકી દે, નીચે મૂકી દે. અહીંયા જો, અહીંયા પપ્પા આવ્યા જો. કુકી કુકી પપ્પા આવ્યા. પપ્પા. ઓ ભાઈ. આમાં હું લેતા આવ્યા? બરી બરી હે ને? એનો ચલો શું પપ્પા આવ્યા? પપ્પા પપ્પા. હા ચલો બેટા, ચલો ચલો બેટા. હા ચલો બેટા, ચલો એને ચલો સવા તો નહીં ખુશી. ચલો ચોકુ ચલો. ચલો બેટા. હા બસ ચાલો હા ચલો ચલો. હા બસ હા ચલો ચલો. નહીં. અરે રિયો રિયો એની કે મને કેમ નહીં આપતો? હા તને આપું. એક. હા લે તને આપું, લે તને આપું, લે. હા તને આપું. આપું આપું બેટા, આપું જલ્દી. ગાંડી થઈ ગઈ. આજો ખાવા નહીં દે. આવા પકડો તો, આવા કોઈ નહીં અડવા દે. લાવો 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 લાવો. આ તો ઈ જાય છે હારો. એ લે 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 બેટા લે. લે 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 બેટા લે. બડી ગો. અબો અરે પેલી તો સીધું ઉતારે છે. વાલો થાવ વાલો થાવ બહુ જોઈએ. હવે ઈ ખાવા દે ને કાઈ. તો જો કો પતી ગયું બેટા. પતી ગયું પતી. કેવું આવવામાં કોઈ તકલીફ પડી? ના કઈ નહીં પડી તો હશે જ. બેહવામાં તો પડી જાય ને. 8 કલાક બેઠા હતી. હે કે સોઈ ગઈ તી હું તો. સુઈ ગયા હતા? તમે જાગતા હતા? નીકળ્યા હતા કેટલા વાગે? કેટલા? 1:30 વાગવામાં થઈ ગયા છે. દ્રશ અને મમ્મીની ફેવરિટ જલેબીઓ આવી ગઈ છે ભાઈ. શું કહેશો તમે? કયો બોલો. સારું છે જલેબી? ચાખી તમે? ચાખી તો મસ્ત છે. બરાબર છે. સરસ. ચલો પપ્પા શું કહેશો? ગાંઠિયા કેવા લાગ્યા તમને?
આ ગાંઠિયા હારા कड़क है क्या पोचा પોચા एकदम पोचा है ना सरस सरस चलो ગાંઠિયાનો કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો છે મને પણ આવા નહીં મને ન મળે આવું બધું મારા પપ્પાને ક્યારથી ખબર પડવા લાગી આઈ ડોન્ટ નો પણ છે ને એ લોકો મતલબ એક લેવા ગયા હશે આઈ ડોન્ટ નો તો તેમને ત્યાં છે ને હેમ્પર જોયા હશે તો પછી પપ્પાએ વિચાર્યું કે છે ને અમે એના મમ્મી પપ્પાને હેમ્પર આપીશું કારણ કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ને વાવ મારા તબિયત પાણી કેમ ના પપ્પા વાવ ગાઈસ વાવ ઓકે તો મમ્મી પપ્પા અમારા લોકો માટે આ હેમ્પર લાયા અમારા લોકો માટે લાયા છો કે બધા માટે કેમ તો વાંધો તમે નહીં. લઈએ હા હું તો તમે લઈએ અરે એ ક્યાંકથી મતલબ જોયું હશે ને તો પછી એવું કઈ ના હોય એટલે આવું ના હોય કઈ એટલે આવવાનું ક્યારે અમે તો કાંઈ નતા લઈ આવ્યા. મોડું થઈ ગયું હમણાં તો આવા જેવું કઈ રિવાજ એવી ખબર ય ના હોય સામે આપી દે હે, અનિલભાઈ તું પાછું સામે આપી દે એટલે ના અમાર અમે તો કઈ નતા લઈ આવ્યા. અમને તો એવું ખબર ય ના એવું હોય ના હોય. પણ છોકરા હોય ને Guys, અત્યારે વાગવામાં 1 થઈ ગયો છે અને અત્યારે જમવાનો કાર્યક્રમ અહીંયા બધો થાય છે પણ હજી જમવાનું કઈ મેળ આવ્યો હમણાં નથી થઈ જાય હવે પૂરી બધી બની રહી છે અને આને આવે છે નીંદર હવે તમને તો નહીં આવતી ભાઈ હા મારે આ ફોન દેખાય તમારા નથી દેખાતી એનામાંથી સવારનો 6 4 કલાકનું ચાર્જિંગ જોઈએ તમારે બસ અઢી કલાક અઢી અઢી કલાક. અઢી 3 કલાક ચાર્જિંગ થઈ જાય એને અને તમારા કેટલા કલાકનું ચાર્જિંગ જોઈએ એમના 7-8 8 કલાક કલાકનું ચાર્જિંગ જોઈએ આપણા 3 કલાકમાં 24 કલાક તમે ફાસ્ટ ચાર્જિંગ વાળા હો. તમારું ફાસ્ટ ચાર્જર છે 3 કલાક બોલો એટલે 24 કલાક 3 કલાક નીંદર કરી એટલે રેડી હો તમારે ઊભા થઈ ગયા હવે પાછા અમારે બાર એક તો હું 4 વાગે ઉઠું નહીં ધોઈ દીવાબત્તી કરીને હવા 5 નીકળું 6 વાગે ડેપો પહોંચું ત્યાંથી ગાડી લઉં 6:30 ઉપાડું 11 વાગે રાતે મૂકો 11:15 વાગે ત્યાંથી નીકળું 12 વાગે ઘરે આવું હાથ પગ ધોઈ મોઢું બોઢું ધોઈ ખાઈને 1 વાગે ઊંઘું ને પાછો 4 વાગે ઊંઘું. બસ પૂરું Regular. આ જ રેગ્યુલર તોય કોઈ દી ઓલી નહીં હો, બીમારી કઈ નહીં બોડી કઈ બીમારી લેવા દેવા જ નહીં મારે કઈ કોઈ ગોળી નહીં મારી ઘરમાં કોઈ ગોળી જ નહીં કોઈ કોઈ લેવા બાટલો નહીં કોઈ તાવ નહીં તળિયું નહીં એસિડિટી નહીં diabetes ચાય નહીં, કડવી જ પીવાની ચાય ચા કડવી જ હવાની પીવાની કડવી કડવું કડિયાદું વનસ્પતિ આવે છે એ વર્ષોથી એક ગ્લાસ સવારે ઉઠીને તરત એ જ પી લેવાનું ત્યારે. અને અત્યારે અહીંયા પૂજા બનાવે છે અચ્છા પૂજા વાસ આવે છે તને કોઈ પાદી ગયું બોળે છે સ્કીન અચ્છા હવે મેં કીધું આ કેમ કોઈ પાદી ગયું અહીંયા શું છે રસ્તી તો પાદન કઈ જ છે જાણે હવે કઈ વાંધો નહીં હા પૂજા તને તો ચામડીઓ નીકળે છે પણ રેવા દે ને તો હું કામ કરે પણ અત્યારે જમવા બેસે છે હમણાં જમવામાં શું શું છે હું તમને કહું મજા આવે છે ને કે કંટાળો આવે છે ખોટું બોલોમાં સાચું બોલો તો જમવાનો કાર્યક્રમ અહીંયા શરૂ થઈ ગયો છે જમવામાં છે અત્યારે અચ્છા બધા આટો બદામ શેક જ લેતી આવી એમ? નહીં બદામ શેક બી છે ફ્રૂટ સલાડ બી છે અચ્છા બે વસ્તુ છે બદામ તો ગાઈસ અત્યારે બધા જમવા બેસી ગયા છે અને જમવામાં છે ફ્રૂટ સલાડ બી છે બદામ શેક છે પછી ખમણ છે ચટણી છે બટેકા રીંગણનું શાક પૂરી કેવું લાગ્યું જમવાનું કાઠિયાવાડી ટેસ્ટ આવે કે કમ્પ્લેટ કાઠિયાવાડી ટેસ્ટ. અત્યારે વાગવામાં ફિટ 6 થયા છે ને અત્યારે ઉઠ્યા છે ભાઈ કેવી રહી નીંદર તમારી મને ખબર નહીં હમણાં થોડી વાર રહીને પૂછ. ફોન વાગે એ ખબર નથી હું અરે બાપરે આવ્યા છે પરેશ મામા કેમ છો હેપી ન્યુ યર હેપી ન્યુ યર ફરીથી બોલતા આવડે ને હેપી ન્યુ યર તો બોલ હેપી ન્યુ યર ઓહ જો ભાઈ જા જો સારું 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 પણ હા તો જો હા તો જો હા તો જો સારું અહીંયા બેસી ગયો. તમને તો લાડ કરતો હતો ને અત્યારે હા મને લાડ કરતો પણ આનો જીવ બળતો હતો. આનો જીવ બળતો તું કેમ લાડ કરો છો? બસ માં દીકરો માં આયા આવતો શું કે નાની એના તો હારા હે, તમારા કેવા છે અમારા સરસ તમારા સરસ છે ને હા તો વાંધો નહીં દેખાતા તો લાગે છે સારા છો તમે વ્યવસ્થિત અને આયા ભાઈ મંથનભાઈ ની પણ ઊંઘ પૂરી થઈ ગઈ છે શું કહેશો તમે મંથનભાઈ ઊંઘ આવી ગઈ હતી રિયોના મોઢામાં છે તમે પગ રાખીને મૂકતા હતા
મેં કીધું આટલી બધી દોસ્તી થઈ ગઈ શું છે તમારી? ઊંઘમાં થોડી ખબર પડે અને આજે તો બધાય બપોરે હુઈ ગયા હતા, બધા એટલે બધા એકો એક. હું નતો ઉતો કારણ કે હું એડિટિંગ ને એવું બધું કરતો હતો, બાકી બધા હુઈ ગયા હતા, કોઈ જાગતું નતું આવી જાય. છે ને મારા પપ્પા કામ કરે ને હા ત્યાંથી મમરા લાવ્યા હા. એટલે ઈ ભાઈ એમ કીધું કે એટલા તીખા છે કે તમે ખાઈ જ નહીં શકો એમ. બરાબર. પપ્પાએ ખાધા ને તો એ નો ખાઈ શકે, બાકી ઈ તો બહુ તીખું ખાય. હવે ખાલી આ પપ્પાને દઈ દે એટલે હમણાં ખાઈ જાય. ખાઈ જાઓ. પેલા જરાક જ ચાખજો જરાક ચાખવાથી નહીં ખબર પડે. તો થોડાક બે ખાવા ત્રણ પડે. છે ને પછી તો પપ્પા ખાય મમરા અત્યારે થોડીક વધારે આપો. નહીં હોય એટલા બધી હે. તીખા છે ને બહુ તીખા હે. એ ચીમટી હાટો રાખજો એને ખાઓ. ટ્રાય કરી નહીં ખવાય. રોજે ખાયેલા, ધ્યાન રાખજે. અત્યારે ખબર નહીં પણ પૂરા ચા આવી જાય થોડી ઘણી તીખાશ છે. થોડી ઘણી નહીં તું ચાય એટલે આ પેલા જેવા લાગે. મમરા હારા છે પણ આપણે પેલું નથી ખાતા ગોપાલનું પેલું ચોકડી, એના જેટલી તીખાશ છે આમાં, બે વધારે નથી. ભાઈ વાહ કાકો નો ખાય એક તું કે અરે ભાઈ વાહ ખરેખર આચું હારા હે. અરે હું ખાય એક તને લાગે બાકી ઓલા ખાધા એટલે તીખા તો એને કંઈક તકલીફ છે, બાકી એટલા બધા નથી તીખા. ગાઈસ એટલા બધા તીખા નથી જેટલા કહી છે એટલા. મેં તો ખાઈ લીધા. હવે મને એમ લાગે મારે જોલો ટિપ્સ ટ્રાય કરવા જેવી છે. કદાચ એ હું ખાઈ શકીશ, કદાચ એ હું ટ્રાય કરી શકીશ. બરાબર. બીજા કોઈકને ચખાડીએ મમરા. ખાઈ સક તીખા ના 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 તીખા હે, જોઈ લે. તીખા લાગ્યા? ન લાગ્યા ને? લાગ્યા બહુ લાગ્યા? હા બહુ લાગ્યા બહુ લાગ્યા? ના આટલા બધા નહીં એટલે આ બધા હા બસ એમ આ બધા નથી ખાય એવા હો ભાઈ, તીખું નથી ખાઈ શકતા આ બધા લોકો. ખરેખર મેં તો ખાધા ભાઈ, મેં તો 3 વાર ખાધા. હાલે મને ખરેખર કઈ નથી થતું આનાથી. બસ ખા. તને તીખા લાગે ને તો સમજી લેવાનું કે તું તીખું નથી ખાઈ શકતી, છે પણ એટલા બધા નથી હે ને. મતલબ ખાઈ શકાય એવા. કાકા તો કે હું ન ખાઈ શકો તો તમે ન ખાઈ શકો. બોલ મને અમે તો ખાઈ શક્યા ભાઈ, અમને તો ભાઈ મજા આવી આ તીખા મમરા ખાઈને. તો આગળમાં અત્યારે 8:45 થઈ ગયા છે, થોડું મોડું થઈ ગયું છે જમવાનું. નાની સોરી, જમવાનું થોડું મોડું થઈ ગયું છે એટલા માટે બા સોરી સોરી સોરી. કઈ વાંધો નહીં ને, તમે કીધું એટલે હો. કઈ વાંધો નહીં. ચલો તો અત્યારે અહીંયા જમવામાં જે મસ્ત મસ્ત બટેટા વડા અને પકોડા, બ્રેડ પકોડા બરાબર હે ને પપ્પા? જોરદાર ને. કારીગર આ પપ્પા છે. અરે તમે કોને આવશે અરે તમે કહી દો ને એટલે વધારે આવશે. જાઓ તમે કયો, જાઓ. પપ્પા સુઈ ગયા છે અત્યારે, તમે કયો જાઓ. જાઓ એને કયો કે સાંભળો ને, ચલો ને એને કે. પોપટ ખાવાનું છે એ ખાધા પછી કોઈ ઊભા ના થાય. હા નીલભાઈ હાલો હાલો હવે નીંદર ઉડાડો ઉડાડો ઉભા. અરે ઉભા ઉભા. અરે ના હવે એ જમી લે પછી પતી ગયું. ઉભાડો લો. હાલો 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 હવે 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક બેહીને આવતા રહો. હાલો 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 હાલો. અરે હાલે હાલો. હાલો બપોરે ઉતા હતા તમે. હાલો ઉભા થઈ જાઓ. હાલો હાલો ખાલી જાઓ. નાની અડધો કલાક જ નાની એ કે નાની એ કે નાની એ કે અમારા જોઈ લો. કીધું ને સાંભળશે. તમે હાલ્યા હો કઈને બોલાવશો તો સાંભળશે. હે ના સાંભળે? સાંભળો એમ કેશો તો આવે જ ને. પ્રેમથી કયો તો કોણ ના આવે? ભૂતે આવે. હાલો એમ કહો તો ભૂત ના આવે. તો અત્યારે નાનીના ઘરે જઈએ છે અમે લોકો. થઈ ગયા ને? ઉઠાડી દીધા ને? જોરદાર હો બાકી મમ્મી. ગજબ ગજબ. ચલો જઈએ. તો અત્યારે નાનીના ઘરે આવ્યા, પણ નાનીના ઘરે માર્યું છે એકચ્યુઅલી તાળું. બધા લોકો ગયા છે ક્યાંક બહાર. ચલો તો ફાઇનલી બે મમ્મી એક જ કેમેરામાં આવી રહ્યા છે. બરાબર છે. આનાથી તો બીજું ભાગ્ય શું હોય હે? સારામાં સારું ભાગ્ય. પહેલી વાર. અને અહીંયા બે પપ્પા આવી ગયા છે ભેગા. હાલો બે ભેગા ઉભા રહી જાઓ. વાહ ભાઈ વાહ. અત્યારે બધા પ્રેમમાં આવી ગયા છે સરસ મજાના. હા તો તમે ત્રણે ઉભા તો રહ્યા પણ
तो मामा के घर बहुत टाइम के बाद पहुंचे हैं तो गाइस आप देख सकते हैं मामा का घर કે નહીં ગમકો આપણી નથી એ બાજુ વાળા નવા વરના હાલ મુબારક अब तेरी नता मड़ी है क्या ना दीवता એટલે तो ये है परिधि का घर है ना કેવું લાગે પપ્પા તમને સરસ છે ને સરસ તમે બીજી વાર આવ્યા ઓકે અચ્છા સરસ ગાઈસ ચાલો તો નીકળીએ છે હવે અમે લોકો બરાબર ક્યાં સીએનજીપુરા ના ના તમને અહીંથી હાલતા મોકલી દઈશું તમે લોકો જાઓ એવું છે તો પછી બીજું તો શું કરીએ હા તમને લેતા જાય હારું હાલો આવજો નાની હાલો આવજો મામી હારું હાલો આવજો પછી આગળ વાળું છે થોડું આવી જાવ વાંધો નહીં નહીં કરે કઈ આવતી રે નહીં કરે કઈ અંદર વહી જાય હાવ માથટ હોય ઓહો અમે લોકો ગેસ ના ખાવા માટે આવ્યા છે બરાબર છે ફૂલ નાખો તો નહીં ચાલુ થાય એમ નહીં કાલે નહીં કરવાનું એટલે અમે અત્યારે જ ગેસ નખાવી લઈએ પેલા પ્રી પ્રિપેરેશન હે ને પ્રી પ્રિપેરેશન આગળમાં 11:30 થઈ ગયા છે ને અમે લોકો ઘરે આવી ગયા છે ગેસ પુરાવીને તો અત્યારે હવે સુવાની તૈયારીઓ કરી છે પપ્પા તો આ સુઈ ગયા છે પેલી જગ્યા પર જ્યાં સુતા હતા ત્યાં તો કેવું લાગ્યું ભાઈ તમને કેશોદમાં પહેલો દિવસ તમારો સારું લાગે સારો રહ્યો બરાબર ને તમારું પૂજાન સાસરી એ સારું રહ્યું હારી છે ને હવે પૂજન હાર બરાબર જ છે ને બરાબર ને સાસુય હારા છે ને હો સસરાય સારા છે ને બધાય હારા છે બરાબર ને તમારે તો વેવાય થાય કા વેવાય ને વેવાણ સરસ તો કઈ નહીં હવે એ લોકોને મજા આવી અને એ જ મજામાં અમે લોકો ફરી પાછા ગીર મજા કરવા જઈએ છે એટલે વધારામાં વધારે મજા થઈ જશે તો બસ કંઈ નહીં આજના વ્લોગમાં આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ કાલનો વ્લોગ જોવાનું ના ભૂલતા કાલે કરશું મજા સાથે મળીને અને આજે તમને ગમ્યો કે નહીં વ્લોગ એ કમેન્ટ કરી દેજો બાય મેં ચાલુ કર્યું તો કઈ બોલતું નહીં હવે એને કઈ નહીં કરે તો વાંધો નહીં મજા આવે હીરો હાથ લઈ ગયો કે લેવાઈ ગયો પડ્યું તું ક્યારનું